તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમે સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માં નોખ્યા પાડી ગયો તો હોત તો હું તો કોક કરો. અલ્યા ભાઈ તમારા પાસે કોઈ સામાન રહ્યો નથી. કોમ લઈને જશો તો કેસે સરકાર મારી નથી તો મત મહેરબાની કરીને ન બગાડતા, કોઈની વાતોમાં ના આવતા અને ભરમાવશે, આપણને ભમાવશે, સમગ્ર જાતિને ભરમાવશે. કોઈ પણ વાતમાં આવ્યા વગર મિત્રો પછતાવાનો વારો ન આવે. અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે. આ તમે સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણી માં નોખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો અને કમળને જીતાડીને મોકલીએ. એ જ વસ્તુ ભારત માતા કી જય.